जय श्री कृष्ण। जो आपणे वॉशिंग मशीन में कपड़ा धोवा शीखवानुं छे तो आपणे पहेला सौ पहेला आपणे वॉशिंग मशीन ने खोली लेवानुं छे। आवी रीते वॉशिंग मशीन खोली लीधुं। घणा बहेनोनो प्रश्न छे के वॉशिंग मशीन में कपड़ा धोवाथी हाथ जेवा कपड़ा नथी धोवाता अने गळुं पड़ी जाय छे, गूंचवाई जाय छे अने वॉशिंग मशीन में कपड़ा में डाघ पड़ी जाय छे, कलरिंग अने व्हाइट कपड़ा एक साथे नथी धोई शकता। तो आपणे ए बेनोनो प्रश्न सोल्व करवानो छे। आपणे जो बधा मशीन में फंक्शन तो एक ज सरखा होय छे, ऊपर नीचे होय, कोईमां नीचे होय, कोईमां ऊपर होय अने आपणे आ डब्बी पण छे। आमां आपणे लिक्विड मीठुं आपणे बधी वस्तु नाखवा माटेनुं आ डब्बी छे। तो बधा मशीन में पण आ डब्बी तो बधा मशीन में आवे ज छे। तो आपणे आजे कपड़ा धोता शीखवानुं छे के वॉशिंग मशीन में सिलवटे न पड़े, गूंचवाय नहीं ने रंगीन अने व्हाइट कपड़ा बंने साथे धोई शकीए ए आपणे आजे शीखवानुं छे। तो केवी रीतना करवानुं छे आपणे आगळ बधुं बतावीए। सौथी पहेला आपणे आ ड्रोवर खोली लेवानुं छे। आडा मशीन में पण चाले अने ऊभा मशीन में पण चाले अने आपणे जो मीठुं लई लीधुं छे जे आपणे मीठुं एड करी देवानुं छे। मीठुं आपणे फिक्सननुं काम करशे, कपड़ामां घड़ो नहीं पड़े अने आपणे तमे ऊभा मशीन में पण यूज करी शको अने आडा मशीन में पण यूज करी शको। हवे आपणे फटकड़ीनो पाउडर लई लीधो छे। मैं आखी फटकड़ी लीधी थी एनो मैं पाउडर करी लीधो। आखी फटकड़ी नहीं नाखवानी नकर मशीन खराब थई जशे। आपणे फटकड़ीनो पाउडर पण नाखी दઈએ। हवे आपणे एक मोटी साइजनुं લીંબુ લઈ લીધું છે। ફટકડી, લીંબુ અને નિમકનો ફાયદો શું છે હું આગળ તમને બતાવીશ। આપણે લીંબુનો રસ કાઢી લેવાનો છે। બીયા મશીનની અંદર ના જવા જોઈએ। બીયા મશીનની અંદર જશે તો મશીન ખરાબ થઈ જશે। આપણે એક લીંબુનો રસ કાઢી લીધો છે અને આ રસને આપણે આમાં એડ કરી દેવાનો છે। જો આવી રીતે હું જો આ લિક્વિડ વાપરું છું, તમે પણ કયું લિક્વિડ વાપરો છો એ કહેજો અને કયા સિટીમાંથી જોવો છો તો જરૂરથી જણાવજો અને કમેન્ટ કરજો। તો મને પણ આનંદ થાય કે તમે બધા મારો વિડીયો જોવો છો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। એ પ્રમાણે તમારે લિક્વિડ નાખવાનું। આમ તો આપણે 45 ml લિક્વિડ જોઈએ પણ આપણે લીંબુ, ફટકડી અને નિમક નાખેલું છે એટલે થોડું ઓછું લિક્વિડ લેવાનું, એટલે આપણે 30 ml લઈ લીધું છે। આપણે એટલું લિક્વિડ નાખીશું તો પણ કપડાં સારા થઈ જશે, ઘડ નહીં પડે, ગૂંચવાશે નહીં અને ઇસ્ત્રી કરેલા હોય એવા સારા ધોવાઈને નીકળી જશે, સુકાઈ જશે। જો આવી રીતે લિક્વિડ નાખી દેવાનું છે અને લીંબુના લીધે આપણા કપડામાં કોઈ બેક્ટેરિયા હોય એ બધા જતા રહેશે। ઊભા મશીનમાં પણ આવું બોક્સ હોય, આડા મશીનમાં પણ આવું બોક્સ હોય। આડા મશીનમાં બહાર હોય અને ઊભા મશીનમાં અંદરની સાઈઝ હોય। હવે આપણે આપણું બોક્સ બંધ કરી લઈએ આવી રીતના અને હવે આપણે મશીનની અંદર કપડાં કેવી રીતના નાખવા એ આપણે આગળ જણાવીએ। હવે આપણે પહેલા મશીન ખોલી લઈએ। આવી રીતના મશીન ખોલી લીધું અને આપણે પહેલા 1 થી 2 કપડાં નાખી દઈએ। આવી રીતના તમે કપડાં ધોશો તો તમારે ઇસ્ત્રી કરવાની પણ જરૂર નહીં પડે। આપણે ઇસ્ત્રી કરવાની જરૂર નહીં પડે અને ઘડ પણ નહીં પડે અને હાથે ધોયેલા હોય એવા મસ્ત કપડાં થાય। આપણે આ પોલિથીન લઈ લેવાની છે જે આપણે કપડાની અંદર એની સાથે મશીનમાં નાખવાની છે। પહેલા આપણે આવી રીતના આમાંથી હવા કાઢી લેવાની છે બધી આવી રીતે અને પછી આપણે વચ્ચે ગાંઠ લગાવવાની છે। આવી રીતના હવા કાઢી નાખવાની। હવા એટલા માટે કાઢી કે હવા જો રહેશે તો મશીનમાં અવાજ આવશે, મશીન ખરાબ થવાનું રહેશે અને મશીનમાં અવાજ આવશે। જો આવી રીતના હવા કાઢી નાખવાની અને આવી રીતના બંને ભાગ ફેલાવી લેવાના અને પછી આપણે આ કપડામાં નાખતી જવાની છે। આપણે બધા કપડાની વચ્ચે નાખી દેવાની। આ પોલિથીન શું કામ નાખી છે એ હું આગળ તમને જણાવીશ। હવે આપણે પહેલા બીજા કપડાં નાખીએ। આપણે જો બધા રંગીન કપડાં અને બધા મિક્સમાં જ નાખવાના છે। આવી રીતે કપડાં આપણે ચેક કરી લેવાના। મશીનમાં કપડાં નાખતી વખતે કપડાના ખીચા ચેક કરી લેવાના। ખીચામાં ચીક્કો, પેન કંઈ પણ હશે તો મશીન ખરાબ થશે। હવે આપણે જો પાછી બીજી પોલિથીન લઈ લીધી છે એમાંથી આપણે આવી રીતના હવા કાઢી નાખવાની છે અને એમાં પાછી ગાંઠ લગાવી દેવાની છે। આવી રીતના હવા કાઢી અને ગાંઠ લગાવી દેવાની અને ચેક કરી લેવાનું હવા નથી ને આવી રીતના ફેલાવી દેવાની અને પાછી આપણે આ બધા કપડાની ઉપર નાખી દેવાની છે આવી રીતે અને એની ઉપર પાછા આપણે જો વ્હાઈટ કપડાં પણ આપણે ભેગા નાખીએ છીએ તો પણ કલર નથી બેસતો। હું બધા કપડાં એક સાથે જ નાખું છું। હવે આપણે બધા કપડાં નાખી દેવાના છે અને છેલ્લે પાછી આપણે આ એક પોલિથીન લઈ લેવાની છે અને પાછી એને આપણે ઉપર મૂકી દેવાની છે આવી રીતે।
ઘણા બહેનો એવું કરે કે મશીનમાં પેલા કપડાને આપણે ચોળી નાખે, કોલર ચોળી નાખે, સાબુ બ્રાશ દઈને પછી મશીનની અંદર કપડાં નાખે. એવું કરવાની જરૂર ક્યારેય નહીં પડે. તમે આવી રીતના કપડાં ધોશો તો ક્યારેય નહીં પડે. અમુક લોકો કપડાં મશીનમાંથી કાઢીને ડોળ કાઢે કે સારા નથી થયા. તો આવી રીતના તમે કપડાં ધોશો તો તમારા એકદમ સરસ અને મસ્ત કપડાં ધોવાશે. જ્યારે ઇસ્ત્રી કરવાની જરૂર નહીં પડે, સિલવટે નહીં પડે, પછી ગૂંચવાશે પણ નહીં. હવે આપણે મશીનને બંધ કરી દેવાનું છે. મશીનની પાવરની સ્વિચ ઓન કરી લેવાની છે. જો આપણે આ બટન છે, બધા મશીનમાં આ બટન બધા સરખા જ આવે, કોઈને ઉપર આવે, કોઈને નીચે આવે. હવે આપણે અહીંથી ઓન કરવાનું છે. આવી રીતે ઓન કરી લીધું. હવે આ બધા આપણે કપડાં ધોવાના ફંક્શન છે, તો આપણે ફંક્શન મેળવી લેવાના છે. આવી રીતે તમારે કેટલા ઉપર રાખવું છે. જો આપણે આ ડેલી વોશ, જો આપણે આ ક્વિક વોશમાં લેવાનું છે, એમાં આપણે કપડાં વોશ કરવાના છે. થોડા કપડાં હોય તો આપણે ક્વિક વોશમાં લેવાના છે, અને ઝાઝા કપડાં હોય તો આપણે આમાં બધા ફંક્શન આપેલા છે, એ પ્રમાણે આપણે ફંક્શન મેળવી લેવાનું છે. અને હવે આપણે મશીન શરૂ કરી દેવાનું છે. આ બટન દબાવીએ એટલે આપણું મશીન શરૂ થઈ જશે. હાલો 30 મિનિટ પછી આપણે જોઈએ મશીન ખોલીને કેવા આપણા કપડાં ધોવાના છે. જો આપણે એકદમ સરસ કપડાં થઈ ગયા છે. જો આપણા કપડામાં ઘડી નથી પડી. પેલું જ આપણું જો સૂટ છે, ડ્રેસ આપણો કેવો સરસ જો આપણા હાથમાં આવી ગયો છે, એકદમ ગૂંચવાયા વગર. જો આખો નીકળી ગયો છે, આમાં ક્યાંય ઘડી નથી પડી, એકદમ આપણે ઇસ્ત્રી કર્યો હોય એવો જ છે. જો વગર એકદમ સરસ આપણા કપડાં જો કોરા થઈ ગયા છે. આવી રીતના ધોશો તો તમારા કપડાં પણ આવી રીતના થશે. જો એક પછી એક કપડું આપણું છૂટું પડી જાય છે. જો આપણે ઇસ્ત્રી કરેલી હોય તો આપણી ઇસ્ત્રી પણ વિખાય નહીં એવા આપણા કપડાં સરસ તૈયાર થઈ ગયા છે. જો આપણે નેપકિન નાખ્યું તો નેપકિન પણ એકદમ સરસ મસ્ત કોરું થઈ ગયું છે અને સારું મસ્ત ધોવાઈ ગયું છે. એક કપડામાં ડાઘો નથી પડ્યો. આપણે વ્હાઈટ ટી શર્ટ પણ નાખેલું છે. વ્હાઈટ ટી શર્ટ પણ એકદમ સરસ અને સુંદર ધોવાઈ ગયું છે. જો વ્હાઈટ ટી શર્ટમાં પણ ક્યાંય ડાઘો નથી પડ્યો. બધા કપડાં કાઢી લઈએ. તો આપણે પોલિથીન નાખી હતી, એનો એ શું કે આપણે કપડાં ક્યાંય આપણા ઘૂસવાય નહીં, અને આપણે કપડામાં ડાઘ હોય તો આપણે આ સાથે સાથે ફરે તો આ ગાંઠના લીધે આપણા કપડાં એકદમ સરસ અને સારા ધોવાઈ જાય અને ડાઘા પણ નીકળી જાય. જો આપણે ત્રણેય પોલિથીન મશીનમાંથી કાઢી લીધી છે, અને આપણે જો કોરા કપડાથી મશીન સાફ કરી નાખવાનું. મશીન આપણે કપડાં ધોવાય એટલે આખું સાફ કરી નાખવાનું અને થોડી વાર ખુલ્લું રહેવા દેવાનું. અને આપણે અહીંયાથી આપણે જે આ જાળી આવે છે, આ જાળી ખોલી અને રોજે રોજ આપણે કપડાં ધોતા હોય તો જાળી ખોલીને સાફ કરી નાખવાની. તો મશીન ક્યારેય ખરાબ થશે નહીં. આપણે રોજે રોજ જાળી સાફ કરી લેવાની. તમને આ વિડીયો ગમ્યો હોય મારો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.